ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ રાજ્યભરમાંથી 501થી વધુ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે। આગામી દિવસોમાં પણ આ ઓપરેશન ચાલુ રહેશે। સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ગુજરાત પોલીસે શરૂ કરેલું ઓપરેશન ડેલ્ટા હન્ટમાં મોટી સફળતા મળી છે। 501થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યો છે। માત્ર અમદાવાદ શહેરમાં 30 જેટલી ટીમો બનાવી 193થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। સાથે જ 100થી વધુ શંકાસ્પદોની હજી તપાસ ચાલુ છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા આવા બાંગ્લાદેશી નાગરિકો છે તેમની તપાસ અને શોધખોળ કરવામાં આવી। સાથે તેમના બાંગ્લાદેશી હોવાના પુરાવા મળતા તેમને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસે પકડેલા બાંગ્લાદેશીઓમાં 100થી વધુ મહિલાઓ 30થી વધુ બાળકો હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે પશ્ચિમ બંગાળના સરનામા પર આધાર કાર્ડ અને ઓળખપત્રો બનાવી બાંગ્લાદેશીઓ તમામ દેશમાં અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। જેમાં મહિલાઓને સ્પા અને દેહ વેપારના ધંધા સાથે ધકેલી દેવામાં આવતી હતી તો પુરુષો છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને અહીંયાથી કમાવેલા રૂપિયા બાંગ્લાદેશ મોકલતા હોવાના પણ વ્યવહારો પોલીસને મળી આવ્યા છે। ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની પૂછપરછમાં સામે આવ્યું કે મહિલાઓને દેહ વેપાર અને સ્પામાં બળજબરીપૂર્વક નોકરી કરાવવામાં આવતી હતી તો બીજી તરફ યુવાનો છે તે છૂટક મજૂરી અને કચરો વીણવા સહિતના જે નાના મોટા કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના સતત વ્યવસાય છે વેપાર છે તે બાંગ્લાદેશ સાથે હોવાનું સામે આવતા તેમના વિરુદ્ધમાં આ કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદનો કહેવાતો ઐતિહાસિક વિસ્તાર એટલે કોટ વિસ્તાર અને કોટ વિસ્તારમાં જ સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। જો કે અધિકારી ત્યાં પહોંચ્યા ત્યારે અધિકારીનો પણ ઉધડો સ્થાનિકોએ લીધો। અમદાવાદનો કોટ વિસ્તાર ધનાસુથારની પોળ કે જે આજુબાજુમાં વિકાસના દાવાઓ તો કરવામાં આવે છે પરંતુ આજે મૂળભૂત સુવિધાઓથી પણ લોકો વંચિત જોવા મળ્યા છે। જ્યારે સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવે કે પીવાનું પાણી નથી મળતું અને જો પીવાનું પાણી મળે છે તો દૂષિત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। વર્ષોથી લોકો સ્વચ્છ પાણી અને યોગ્ય ડ્રેનેજની સુવિધાની માંગ કરી રહ્યા છે પરંતુ કાયમી ઉકેલ હજી સુધી આવ્યો નથી। માત્ર પાણી જ નહીં પરંતુ વિસ્તારની હાલત પણ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। વિવિધ કામો માટે ખોદકામ કર્યા બાદ બિસ્માર રોડ રસ્તા બની ગયા છે। વાહન ચાલકો સ્થાનિકો અને રહીશોએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અધિકારીએ આજે વિઝિટ કરી હતી જે દરમિયાન અધિકારીને પણ લોકોએ ખખડાવ્યા હતા જે દરમિયાન પાણીની સમસ્યા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે જ્યારે અધિકારીઓ છે તે તમામ વસ્તુઓ સારી હોવાના દાવા કરી રહ્યું છે। એક તરફ અધિકારીઓ ઓલ ઇઝ વેલના દાવા કરે છે બીજી તરફ કોટ વિસ્તારની હાલત ખૂબ જ દયનીય અને નર્કમાં રહેતા હોય તેવી જોવા મળી રહી છે। જ્યારે આ સ્થિતિમાંથી કોણ બહાર લાવશે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। રાજકોટ મહાપાલિકા દ્વારા જામનગર રોડ સ્થિત સાંઢિયા પુલમાં બેદરકારી મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે। રાજકોટમાં સાંઢિયા પુલના રોડ તૂટવા મુદ્દે મેયરે નિવેદન આપ્યું છે। ડોક્ટર નેહલ શુક્લે સ્થળ મુલાકાત લીધી હતી ત્યાર દરમિયાન કેટલીક ત્રુટીઓ સામે આવી હતી। આ મામલે કોન્ટ્રાક્ટર અને એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે। સાથે તાત્કાલિક અસરથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા પડ્યા હતા। આ અંગે મેયરે જણાવ્યું છે કે મોટા વાહનોના ભારથી આ રોડ તૂટ્યો છે અને તાત્કાલિક અસરથી તેનું રિપેરિંગ કરી નાખવામાં આવશે। સાથે ત્રુટીઓ દૂર કરવાની વાત પણ તેમણે કહી છે। સાંઢિયા પુલમાં ક્ષતિ અને સર્વિસ રોડમાં ખાડાનો મેયરે સ્વીકાર કર્યો છે। કહ્યું છે કે તાત્કાલિક અસરથી આ તમામ ક્ષતિઓ દૂર કરાશે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા જર્જરિત બિલ્ડિંગોને નોટિસો આપવામાં આવી છે। 300થી વધુ મકાનો છે તેને નોટિસો પાઠવવામાં આવી છે। ભાવનગર શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ગામતળ કણબીવાડ કરચલિયાપરા વડવા સહિતના વિસ્તારો છે જ્યાં જર્જરિત બિલ્ડિંગો આવેલી હોય છે। જર્જરિત બિલ્ડિંગો છે તે અવારનવાર ધરાશાયી બનવાની ઘટનાઓ છે તે બનતી હોય છે અને જેના કારણે અનેક વખત જાનહાનિના પણ સમાચારો સામે આવ્યા છે। ત્યારે આ વર્ષે ભાવનગર મનપા દ્વારા 315થી વધુ મિલકતો છે તેમને સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે દરમિયાન જર્જરિત મિલકતોને ઉતારી પાડવા માટેની નોટિસો છે તે મકાન માલિકોને ફટકારવામાં આવી હતી। ચોમાસા દરમિયાન જર્જરિત મકાનો છે તે ધરાશાયી બનવાની ઘટનાઓ છે તે બનતી હોય છે અને તેના કારણે જાનહાનિઓ પણ થતી હોય છે। તેને લઈને મનપા દ્વારા સાવચેતીના ભાગરૂપે જર્જરિત મકાનો છે તેને નોટિસો પાઠવવામાં આવી હતી। પીવાના પાણી જેવી જીવન જરૂરિયાત સેવા સતત ચાલુ રાખવાના કારણે વિભાગ પાણી તો આપી રહ્યો છે પરંતુ બાકી વસૂલાતનો આંકડો હવે 51 કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ગયો છે। જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ તેમજ વિવિધ સરકારી અને અન્ય સંસ્થાઓને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા નિયમિત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ અનેક ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા સમયસર બિલની ચૂકવણી ન થતાં પાણી પુરવઠા વિભાગનું લેણું સતત વધી રહ્યું છે। આંકડા મુજબ માત્ર ગ્રામ પંચાયતો પાસેથી જ અંદાજે 38 કરોડ રૂપિયાની વસૂલાત બાકી છે। નગરપાલિકાઓની વાત કરીએ તો જામજોધપુર નગરપાલિકા સૌથી વધુ 6 કરોડ 77 લાખ
કાલાવાડ નગરપાલિકા પાસે 2,83,00,000 અને ધ્રોળ નગરપાલિકા પાસે 80 લાખથી વધુની રકમ હોવાનું જ સામે આવ્યું છે. સાથે સાથે બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલ પાસે 13,16,000 રૂપિયા અને વેસ્ટર્ન રેલવે પાસે અંદાજે 33 લાખ રૂપિયાનું લેણું બાકી હોવાનું વિભાગના આંકડાઓ દર્શાવે છે. માત્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જ નહીં પરંતુ કેટલીક સરકારી સંસ્થાઓ પણ પાણીના બિલની નિયમિત ચૂકવણી કરતી નથી. પીવાનું પાણી જીવન જરૂરિયાત સેવા હોવાથી માત્ર બિલ બાકી હોવાના કારણે પાણી પુરવઠો બંધ કરી શકાય તેમ નથી. પરિણામે વિભાગને એક તરફ પાણી પહોંચાડવાની જવાબદારી નિભાવવી પડે છે અને બીજી તરફ કરોડો રૂપિયાનું લેણું વસૂલવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હળવદમાં ગટરનું પાણી નર્મદા કેનાલમાં છોડાયું. હળવદ નગરપાલિકાની બેદરકારી સામે આવી. મોરબીના હળવદમાં સરકારી તંત્રની એક અત્યંત ગંભીર અને માનવ જીવન સાથે ચેડા કરતી બેદરકારી સામે આવી છે. અહીં લોકોના પીવાના પાણીને મુખ્ય સ્ત્રોત સમાન પવિત્ર નર્મદા કેનાલમાં ગટરનું દૂષિત પાણી ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું છે. મહત્વનું એ છે કે આ નર્મદા કેનાલ હળવદ શહેર આસપાસના 40થી વધુ ગામોને પીવાનું ચોખ્ખું પૂરું પાણી પાડે છે. એટલું જ નહીં, આ મુખ્ય કેનાલ આગળ જઈને સૌરાષ્ટ્રના મોટા શહેરો રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સુધી પણ પાણી પહોંચાડવામાં આવે છે. જો આ ગંદુ પાણી અને કેમિકલયુક્ત પાણી આગળ જઈને પીવાના મુખ્ય ડેમમાં ભળશે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ભયાનક રોગચાળો ફાટી નીકળવાનો ભય છવાઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં આ દૂષિત પાણીના કારણે ભારે આક્રોશ છે અને તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ છે. નર્મદા કેનાલમાં છોડવામાં આવેલું આ પાણી હળવદ શહેર તેમજ હળવદ તાલુકાના 40 ગામ રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકાને પીવા માટે પાણી છોડવામાં આવે છે. વડોદરાના ડભોઈમાં કાયદા અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. તપાસમાં ગયેલી પોલીસ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અરજીની તપાસ માટે ગયેલી પોલીસ ટીમ પર અસામાજિક તત્વોએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલામાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આસિફ અને હુસેન સહિતના 9 શખ્સો સામે ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે. ફરજ બજાવવા ગયેલી પોલીસ પર થયેલા હુમલાએ ડભોઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઊભા કર્યા છે. આરોપીઓની ધરપકડ અને મુખ્ય કારણો સુધી પહોંચવા માટે પોલીસની કાર્યવાહી ઉપર સૌની નજર મંડાઈ રહી છે. સુરતનું ફાયર વિભાગ આગામી ઘટનાઓને લઈને સજ્જ થયું છે. દિલ્હીની ઘટના અને પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તૈયારીઓ કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મોન્સૂનને ધ્યાનમાં રાખીને વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા વોટર રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 જૂનથી 10 જૂન સુધી 10 દિવસની આપત્તિ વ્યવસ્થાપન તાલીમ આપવામાં આવી રહી છે. દરેક ફાયર સ્ટેશનમાંથી પસંદ કરાયેલા તરવૈયા જવાનોને 25 જવાનોની બેચની હોડી અને સ્કૂબા સેટ સાથે ઊંડા પાણીમાં રેસ્ક્યુ કરવાની પદ્ધતિઓ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. રોજ 4 થી 5 કલાક સુધી ચાલતી આ તાલીમનો મુખ્ય હેતુ પૂરની સ્થિતિ જેવી આપત્તિઓમાં ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે જવાનોને સંપૂર્ણ રીતે તૈયાર કરવાની છે. સાથે જે રેસ્ટોરન્ટમાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે રેસ્ટોરન્ટમાં ફાયર અંગે કોઈ બી બેદરકારી દેખાશે તો રેસ્ટોરન્ટને સીલિંગ જેવી કામગીરી પણ કરવામાં આવશે. ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. વડોદરાના માંજલપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. પુત્ર અને પુત્રીએ અગ્નિદાહ આપ્યો અને પરિવારજનો અને વડોદરાવાસીઓએ રડતી આંખે જનનેતાને વિદાય આપી હતી. શ્રદ્ધાંજલિ આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યોગેશ પટેલનું ગત મંગળવાર 2 જૂનના રોજ નિધન થયું હતું. સળંગ 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે લોકચાહના મેળવનારા આ લોકનેતાની સ્મશાન યાત્રા આજે એટલે કે 4 જૂન 2024 ગુરુવારના રોજ સવારે કારેલીબાગ સ્થિત અમદાવાદી પોળ ખાતેના તેમના નિવાસ સ્થાનેથી નીકળી ખાસ વળી સ્મશાન પહોંચી હતી. યોગેશ પટેલના અવસાનથી ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. સ્વર્ગીય ધારાસભ્ય યોગેશ પટેલ રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા, તેમજ તેઓ સતત 8 ટર્મ સુધી વિજયી થયા અને અજય રહ્યા હતા. મહેસાણાના પ્રખ્યાત શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજીમાં રેલવે શરૂ કરવાની માંગ સાથે આજે રાજકારણ ગરમાયું છે. મહેસાણા યાત્રાધામ બહુચરાજીમાં રેલવે સેવા શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસે આજે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજ્યા હતા. લાંબા સમયથી રેલવે સુવિધા ન મળતાના કારણે સ્થાનિક કક્ષાએ જન આંદોલન વધતું તેજ બન્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન માલગાડી ચાલે છે તો પેસેન્જર ટ્રેન કેમ નથી ચાલતી તેવા આક્રોશપૂર્ણ નારા લગાવવામાં આવ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી અહીં કોઈ નિયમિત પેસેન્જર ટ્રેન ન હોવાથી વેપારીઓ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
બેચરાજી રેલવે સ્ટેશન પર યોજાયેલા આ ધરણા પ્રદર્શન દરમિયાન વાતાવરણ ગરમાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના અગ્રણી કાર્યકરોની અટકાયત કરી છે. છતાં રેલવે નેટવર્ક સાથે જોડાવાની માંગ વધુ તેજ બની છે. છેલ્લા 10 વર્ષથી ટ્રેન નિયમિત ન હોવાથી ત્યાંના શ્રદ્ધાળુઓ, વેપારીઓ અને મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. જો કે પ્રજાને વાચા આપવા ગયેલા કોંગ્રેસ પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા. એસીબી પોલીસે ફરી આસિસ્ટન્ટ એન્જિનિયરને ₹45,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. સુરત એસએમસીના આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશભાઈ નટવરલાલ મોદી ફરી લાંચ લેતા ઝડપાયા છે. આસિસ્ટન્ટ એન્જિનિયર ₹45,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા છે. આસિસ્ટન્ટ એન્જિનિયરે ઉધના ઝોન વિસ્તારમાં ફરજ બજાવતા હતા અને અગાઉ વર્ષ 2021માં પણ તેઓ ₹15,000ની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. તેમ છતાં ફરી એકવાર ભ્રષ્ટાચાર આચરતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે. ફરિયાદીએ ઉધના ઝોન વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કર્યું હતું. આ કામના બિલના નાણાં મંજૂર કરવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયરે ₹50,000ની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ ₹50,000 નહીં પરંતુ 45,000માં લાંચની રકમ નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોય જેથી તેમણે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. પકડાયેલા આસિસ્ટન્ટ એન્જિનિયરની 1 મહિનાની સેલરી 1,70,000 હોવા છતાં લાંચ લેતા અટક્યા નથી. હાલ પોલીસે તેમને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરી વેપારીઓ સાથે વિશ્વાસઘાત જેવી ઘટના સામે આવી છે. ટેક્સટાઇલ માર્કેટના સાઈ દર્શન ટેક્સટાઇલ માર્કેટના કેટલાક વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવી છે. આરોપીઓએ 128 જેટલા નાના મોટા વેપારીઓ પાસેથી કાપડ વર્ક, એમ્બ્રોઇડરી અને લેસનું કામ કરાવ્યું હતું. કામ પૂરું થયા બાદ પેમેન્ટ ચૂકવવાનું ટાળીને રાતોરાત દુકાનને તાળા મારી બંને વેપારીઓ ફરાર થઈ ગયા છે. છેતરપિંડીનો આ આંકડો અંદાજે 20 કરોડ રૂપિયાની પણ હોવાનું સામે આવી રહ્યું છે. પોતાની મહેનતની કમાણી ડૂબી જતા ભોગ બનનાર વેપારીઓ રોજ જોવા મળી રહ્યો છે. વેપારીઓ આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે પોલીસ કમિશનર પણ ન્યાયની માંગણી કરી છે. હવે સવાલ એ થાય છે કે આટલા બધા વેપારીઓ સાથે ચૂનો ચોપાડવામાં આવેલો અને ફરાર થયેલા બંને આરોપીઓને પોલીસ પકડી શકશે કે નહીં અને પકડીને ત્યારબાદ व्यापारियों ने परत नाड़ा अपावશે કે નહીં તે પણ જોવાનું રહ્યું. देर से ही सही लेकिन आज भारत में मानसूनी बारिश ने दस्तक दे दी. पूरे केरल में बादल छाए हुए हैं और झमाझम बारिश शुरू हो गई है. आज पहले ही दिन मानसून ने पूरे केरल को कवर कर लिया है. तमिलनाडु और कर्नाटक के कुछ हिस्सों में भी मानसूनी बादल पहुंच गए हैं और लगातार बारिश हो रही है. मौसम विभाग का अनुमान है कि अगले 2-3 दिन में मानसून तमिलनाडु और कर्नाटक के बड़े हिस्से को कवर कर लेगा. वहीं नॉर्थ ईस्ट भारत में भी मानसून अगले 3 दिन में पहुंच जाएगा. इसी के साथ मौसम विभाग ने केरल के लिए रेड अलर्ट जारी किया है. अगले 7 दिन तक केरल और कर्नाटक में भारी से बहुत भारी बारिश देखने को मिल सकती है. करीब 7 सेंटीमीटर से लेकर 20 सेंटीमीटर तक बारिश हो सकती है. वहीं पश्चिमी विक्षोभ के चलते उत्तर भारत के कई हिस्सों में तेज हवाओं के साथ बारिश भी देखने को मिल सकती है. भारत में इस साल मानसून 4 दिन की देरी से पहुंचा है और इस साल पूरे भारत में सामान्य से कम बारिश की संभावना जताई गई है.